કાઠિયાવાડમાંથી હવા વર્ષ સુધીમાં આપણે અહીંયા સુરત અમદાવાદ મુંબઈમાં જ થાય થયા. આ 300 વર્ષ પહેલા કાઠિયાવાડમાં ભાગ લાવવા અહીંયા આવ્યા તો નવી વવારું ઓટવાત લહણ ફોલતા ફોલતા કે તમારે હુરાપુરા ક્યાં? તો કે નાના વારાસાન ઢાળે. એ તો સારું છે, ઓલા 3 ગામના તરફ બેઠો છે એમ, 3 ગામના તરફ બેઠો છે સારું છે. પણ મહાનગરમાં આવીને તમને હાથ જોડીને પ્રાર્થના કરું, અમુક વસ્તુનું અભિમાન રહેવા દો. હજી બા દાદાએ હજી ગામડામાં મુઠ્ઠી એક જમીન, મુઠ્ઠી એક ખોબો એક કંઈક જમીન હાંચવી છે ને, એનો ભાવ રાખજો. તમે વિચાર તો કરો, 2 કરોડ રૂપિયાની જમીન વેચીને હું કોઈના ધંધા ભાંગવાની વાત નથી કરું, હું મારા પેટની વરાળની વાત કરું છું. જરૂરી નથી કે હિતી ઓંટાળો બધાને ગમે, ન ગમે તો કાંઈ ને વાંધો નહીં. હું ગમે એટલા દાંત કાઢું ને બધાને દાંત આવતા હોય, 5 ને દાંત ન આવતો તેમાં હિતેશ અંટાળાનો ફોલ્ટ થોડો છે. એને ઉપરથી સર્કિટ જ ફિટ નથી થઈ. ઘેરે દાંત નો કાઢતા એના હે ને દાંત કાઢે, ઘેરે દાંત નો કાઢે હું દાંત કાઢે. કેવાનો એક જ ભાવ કે 200-150 વારનો પ્લોટ લીધો હોય ને આખા ગામમાં કહેતા ફરી અમારે તો હમણાં તઈ કાંડા કમાણીએ લીધો તો સારી કહેવાય, સપના બધાય પૂરા કરવાના પણ અભિમાન નહીં કરવાનું. 200 વારનો પ્લોટ લીધો હમણાં તઈ છોકરાઓને ક્યાંક જણબણ હોય ધ્યાનમાં રાખજો, 200 વારનો પ્લોટ છે. તો 500 વારમાં બાપો ભેહું બાંધતો તો ત્યાં શું વાંધો હતો? 1000 વારના ખળા કરતો તો ત્યાં શું વાંધો હતો? અને એ વાંધો ને 20 વીઘા વેચીને મહાનગરમાં સ્થાયી થાવ વાંધો ને તમ તારે. પણ હાલો મેં જોયું, હું સુરતથી અમદાવાદ આવ્યો, એક વસ્તુ મેં માર્ક કરી, ધાબુ આપણું નહીં, પાર્કિંગ આપણું નહીં. એની કરતા બાપુજીની 20 વીઘા ખૂણો તો આપણો તો ખરો, ગમે એ સાંટો ઉગે તો ખરું. અહીં તો પટ્ટાની બહાર જરીકે ગાડી આમ ઊભી હોય તો દળિંગનારા વોટ્સઅપમાં તમારી ગાડી સરખી મૂકો, સોસાયટી વિરુદ્ધ છે. એટલે આવ્યો મારો રામ ભૂલું કરે, આ તો મારા ફૂટ લાય છે તો હું ફેરા ફેર થયો ને. 2 હાથ જોડીને પ્રાર્થના કરું, ભલે કોઈ પણ મહાનગર માર્યો પણ ગામડાના સંસ્કારો ન ભૂલતા. તોય હજી દાદા હજી હમણાં એક દાદાને મેં પૂછ્યું, મેં દાદા સુરત અમદાવાદ મુંબઈ આવો છો? કે ના અમારા છોકરાઓ છે અહીંયા. મેં શું કરે છે? કે બધા મોટા થાય છે. મેં કેમ મોટા થશે? કે મોટા થવા મેલા છે. કેમ? કે ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, તેલ અહીંથી જાય, છેલ્લે બાકી શાહીના ભંભાઈ અહીંથી જાય. મેં તમારા ગામડામાં સહાય મળી રહે? કે ના 10 ઘર ફરો તો 2 કળશા સહાય મળે, પણ 3 કળશા પાણી નાખી દે. શું કામ? એ અહીંયા હાડુભાઈ ને હાળીનું જમણવાર હોય ને એટલે વીવું જાય બધું. ઘરની બેનને જમણવાર કરવું હોય તો કાંઈ હોય નહીં એની પાસે. તો મેં કીધું હે દાદા તમારે અહીંયા તમારા પ્લાસ્ટિકના ભંભા મળી રહી? ના ભાઈ, જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને. હમણાં જો તાર દાદા વાડીએ કઈ ખાતી આગતા છે ને તો આવડા 2 કાચના સિંહા જેડા તો દાદા ફોડી નાખતા. મેં ના પડી, ફોડતા ને શીભડા બી ભરવા થાય. એક તો મુખવાસી ભર્યો, ત્યાં જમનામાં રાયડું મેળા નાખવા. તમારા છોકરા આવે તો કેજો ને આવા 10 બાટલા લેતા આવે. તો પછી વાડી નહીં મળે, શીશા મળશે, વાડી નહીં મળે. મારો રામ ભલું કરે. તોય બા હજી ઉપાધિ કરે. એ જોવો તો ખરા, બા હજી ઉપાધિ કરે, હજી દાદો ઉપાધિ કરે. 50,000 રૂપિયા મહિને, લાખ રૂપિયા રળે તોય હજી આપણી માં ઉપાધિ કરે. બાપુ માફ કરજો, મેં એક સારા માણસની હું ઘરે ગયો, 10 કરોડનો બંગલો, પગ મુકતાની સાથે બધું ઓટોમેટિક આમ કરે. હે શ્રી ઓન ધ લાઇટ થાય. હે શ્રી ઓન પંખા એટલે ફેન, પંખો થાય. મેં કીધું વાહ. મેં કીધું કેટલાની સિસ્ટમ ફિટ કરે? મને કે 12-13 લાખ રૂપિયા લાગે. મેં કીધું ઓહો એટલા બધા? તો કે હા. મેં કીધું આનું રાખવાનું રીઝન શું? કે ભાઈ અમે ગમે ત્યાં બહાર ગયા હોય ને, 500-1000 કિલોમીટર દૂર ગયા હોય, લાઇટ ચાલુ રહી ગઈ હોય તો મોબાઈલમાં મેસેજ આવે કે તમારી લાઇટ ચાલુ છે, એટલે આપણે બેઠા બંધ કરીએ. એકી ચોર આવ્યા હોય તો અલાર્મ મળે, ઓલું શું કહેવાય, વાગવા મળે તો આપણે ઇન્ફોર્મ કરીએ કે મેં સરસ લે સારું. હે ભાઈ તું આ બધું એમ કે છો, ઓન લાઇટ, ઓન પંખા ને એવું બધું કે. હે ભાઈ તું રાત્રે 2 વાગે ઘરે આવ્યો હોય તો હે શ્રી તું એમ કે છો તો હે શ્રી એવું પૂછે કે તમે જમીન આવ્યા, ભૂખા આવ્યા? એ કે ના એવું થોડું પૂછે. મેં માની લ્યો 5 માણસો તમે જમા બેઠા હો અને 2 મહેમાન આવીને એમ કે તો હે શ્રી એમ કે લાવો ઘડીક સેવ ટમેટાનું શાક બનાવી દો, તમે ઉભા રહ્યો એમ? કે ના એવું ન કે. મેં તો તાર બા દાદા ક્યાં છે? એ તો ગામડે છે ને. મેં તો એને લઈ આવી ને, શ્રીની જરૂર નથી, બાની જરૂર છે. રાત્રે 2 વાગે આવે ને તો પૂછી હળુકનારા ને, બટા કઈ ખાધું માર દીકરો? લેન રોટલો ઘડદો માર વાલો, એક ઘડીક થાય મારા બાપ લેન બનાવી દો. અને રહી વાત આ તારા સોરની, તો સોરની બા ને દાદા ને અમથી કાગા નીંદરું હોય, તાસણી પડે કે કોણ છે હોય એમને વ્યા જાય.
એટલે તો આ બા દાદા ને ગામડાના રીતિ રિવાજો ને પરંપરાઓ સાચવી રાખ્યા. હમણાં હાથ બા બેઠેલા પૂછતા પૂછાઈ ગયું, મેં બા બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ધીમોડન બેરે નથી આવો રમર બાગરી બેન પાડો હતો રણકી રણકી મરી ગયો. ધીમોડન બધું સાંભળાય, રોહાનું સાંભળાય. શું છે? મેં બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું મેં કે બા તમે હાથ બા બેઠા છો કઈક વાતો કરો ને. હે મેં તમે હાથ બા બેઠા છો કઈક વાતો કરો. કોને કરવી ભાઈ જો હાજર છે. ઈ બાએ હાંસવી રાખ્યું, વ્યવહાર હાંસવી રાખ્યા. તોય બા ઉપાધિ કરે, મહાનગરમાં હજી ફોન કરે, છોકરાને ફોન તો લગાડજો, દિવાળી આવવાના છે કે નહીં, હું હે કરો છો, લાવો. મારે કેવું છોકરાને આવો ફોન લઈ દે, સફરજન ને બટકું ભરેલો, દારીંગ ગઈ લ્યો. હાલો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બા કેમ છો? હું સારું છે, હું હા મને સારું. તને કેમ છે? ઓળખી હું તારે હા હું બોલું. હા બા કેવું આવું બોલો છું? હું ઓળખું જ નહીં. કેમ ન ઓળખું? નંબર સેવ છે પપ્પાનો. સારું સારું લે. કેમ છે તને? મને રંભા કાકી કહેતા હતા કે તમારા રસીલા બીમાર થઈ ગઈ હતી. હા બા થોડીક તકલીફ થઈ ગઈ હતી. શું કીધું ડાક્ટરે? ડોક્ટરે બા આરામ લેવાનું કીધું. આ લે કાંઈ નથી કરતું તો આરામ લેવાનું કીધું. આ અમારી જે મોટો ટળી ગયો હોત પણ ઠેલી ગયો હોત. આ વી ના ટોળા હાંસવા અમે એ મૂકો બધું. દિવાળી આવો છો ને દેહમાં? ના બા અમે લોકો દિવાળી દિવસમાં નથી આવતા. કેમ નથી આવતા દિવાળી દેહમાં? બા ટિકિટો નથી મળતી ને તમે જોવો ને છોકરાઓને અમે ઓફિસો ખુલી, છોકરાઓને ઓફિસો ખુલી જાય ને એવું બધું થાય એટલે કેમ 15 દિવસ માટે આવો? કોરોનામાં તો ઓહઅહીંયા આવ્યું હતું, ટિકિટો નહોતી મળતી તોય ગાડી ઉપર પોણોઠી વાળે ને આવ્યું છું. બે સાઈડમાં વિમલના ઠેલા બાંધીને 5 દી આવો ને તો ઓલા ભાભાને પોરો રે. વાડીએ ન જાવ કાંઈ નહીં. તમે જે શરત કરી હતી ને એ પ્રમાણે શરત મુજબ ન આવતા. પણ ઘર હાંસવો ને તો સારું. એમાં શું છે, ફળિયામ છોકરા રમતા હોય ને તો દાદા જોવે ને તો એને થાકોડો ઉતરી જાય એમ. બીજું શું કહું હું તો? તમારે જો અમારે જેમ તો નથી ને, આવો તો સારું એમ કહું છું. નકર આમ જ બીજું અમે શું કરી? અહીંયા છે ત્યાં સુધી બધું હસવાનું. નકર આમાં બાવળિયા થઈ જાય, છોકરાઓ ક્યાં ઉતરશે? હા તો એ પછી મોહનથાળ ને વાન બોલું પૂરી ને એવું બધું ગાંઠિયા ઝારા ને એવું બનાવી નાખું. મમરે થોડો પેટ ભરાય છોકરા. બા તમે એવી બધી માથાકૂટ ન કરો, અમે નકો નથી આવવાના. તો તમે 15 દિન ત્યાં શું કરશો? એમ તો બા અમે 15 દિવસ કુનું મનાલી જઈએ છીએ. ત્યાં કુનું મનાલો શું હોય? ત્યાં બરફ ને એવું બધું. તો ત્યાં બરફના ગોળા ઉલાળવા એને કરતા આ શેઢે પાથર લઈને ઓપનર સુધી ઉલાળી જાવ ને, જલ્દી મોસમ પૂરી થઈને ભાભો નવરો થાય. અમારે જેમ નથી. નકર બાપા ઠળી ગયું. જો અમારે કુએ 4 વાગે પાણી ભરવા જવું પડતું, ઘંટલે દળવું પડતું, કઠોળે ગાભા લઈને વાડીએ ધોવા જવું પડતું. 5 છોકરા ને 5 ને 5 10 ગોદડા હોય. કેમ બા 10 ગોદડા? ડાયપર નહોતા ને અમારા વખતમાં છોકરાને. એ વાદળા વીખવા કુંડીએ જવાના. તમારે ફિલ્ટરની સાફ પાડો તેની મેળા ગોળા ભરા જાય. ઘંટીમાં દાણા નાખો, દાણા થઈ રહ્યા. ઘંટી રેડું નાખે, સંપા કાકી સાફ બંધ કરજો, દાણા થઈ રહ્યા. વાડીએ ગોદડા ધોવા જવા પણ ને ડબ્બામાં ગોદડું ધોવાઈ જાય. તો હવે આ સુવિધા નથી રહેવું તો પછી આનીથી વધારે સુવિધા ન આવે, છૂટું થાય. આમાં બીજા ધરાય. મને એક ભાઈ પૂછે ભગવાને જન્મ 12 લીધા, વિહામો ગુજરાતમાં કેમ લીધો? એટલે જો તમે ભગવાન કૃષ્ણ પરમાત્મા જન્મ 12 લીધા, વિહામો ગુજરાતમાં લીધો. ભગવાન સ્વામિનારાયણ જન્મ 12 લીધા, વિહામો ગુજરાતમાં લીધો. અખિલ બ્રહ્માંડનો નાલિક ભોળોનાથ. નમો નાથ ભૂતમ ભભૂતમ ભુજંગી, નમો ચંદ્ર વાહન યરી ચર્મયંગી, નમો વૈશ્વનાથાય નાગેન્દ્ર નામી શરણ શંકરાલે સગતીય સ્વામી, નમો ભસ્મયંગી જટાબંધ ગંગા, નમો નીલકંઠમ સદા ભૂત સંગા, નમો હસ્તપીનાક દૈત્યાણ ડામી શરણ શંકરાલે સગતીય સ્વામી. ભોળોનાથ અખિલ બ્રહ્માંડનો માલિક. મુઠ્ઠી જેટલી જમીન સોમનાથમાં આવ્યા. જો આખું વિશ્વ મૂકીને, આખું બ્રહ્માંડ મૂકીને ભોળોનાથ અહીંયા આવ્યા. એટલે ભોળોનાથી ગુજરાતી જ હતા. પણ મારું માને કોણ? ગુજરાતી હોય તો જ અહીંયા ગુજરાતમાં આવ્યા હોય. મિત્રો કે ભગવાન ત્યાં બધે જન્મ લીધા ને વિહામો ગુજરાતમાં જ કેમ લીધો? મેં કે એને ખબર હતી 2026 પછીની કે હું 2026 પછી 40 લાખના દેણા હશે ને તો શું કહે ખબર? બનાવો ભૈયા બનાવો, જે થાય. મોજની ભૂમિ, આ ભજનની ભૂમિ, આ લેરખડીની ભૂમિ. એટલે ભગવાન આવ્યા બહરાટી કરે. અને સહજ જ છે આ. હું કાયમિકને માટે કહું, આજની તારીખની અંદર એ કહું, 2 હાથ જોડીને મારી માતાઓ બહેનોને ખાસ કરીને કહું છું કે છોકરું આંગળી સીંધીને એમ કહી દે ને કે મમ્મી મને આ વસ્તુ લઈ દે,
અને આપણે હળી કાઢીને લઈ દઈશું. શું કામ? અમારે એક જ છે, આ બધું એની હાટો જ છે. હા તો કરો ભેળો ને મળો વાપરવા, બીજું હોય શું ત્યાં? આપણું તો આપણે જેને વાપરવા દેવું ને. પણ એક વસ્તુ બે હાથ જોડીને પ્રાર્થના કરીને કહું કે 500 રૂપિયાની વસ્તુ આમ આંગળી સિંધીને માંગે છે ને, તો એને 500 રૂપિયાનો પેલા ભાવ સમજાવો કે 500 રૂપિયા શું થાય. એને કયો તમારો બાપ સવારનું ટિફિનનું ડબલું લઈને વિયો જાય, સાંજે બપોરે ટાઢા રોટલા ખાય અને સાંજે ઠાયકો પાયકો ટેન્શનમાં ગામને ગોળીઓ પાઈને ટ્રાફિક વિંધીને ઘેરે આવે તો એ 500 ઘરે આવે. એને સમજાવો. એમને બઘડાટી દેવા મળોમાં અહીં કરગરી કરી કરીને મરી ગયા એટલે ત્યાં સુધી પોગ્યા છે. આઠાના હાટું રિક્વાયરમેન્ટ જોવો તો ખરા. આઠાના હાટું રિક્વાયરમેન્ટ. સા દેવા જા તો આઠાના આપું. હમણાં બે છોકરાઓ બેઠા હતા, બે હગા ભાઈ, અને એમાં એના બાપુજી આવ્યા ને બાપુજી એમ કીધું કે મોટા છોકરાને જા ઊભો થઈને પાણી ભરતો હોય તો એ વળી મોબાઈલમાં ડાસું નાખી નું કે ભાઈ તમે પીયાવો ને આ છે ભગવાને તમને હાથ પગ દીધા. આટલું કીધું ને ત્યાં તો બાપને આમ મણ એક પાણો ન હોય હૃદય ઉપર મૂક્યો એવો ધ્રાસકો લાગ્યો. અરે આને મન ના પાડી દીધી. આ 2 કલાકનું હતો ને હે કન નાખ્યું હોત ને તો ન નીકળત. અત્યારે મારે આ બળવાનું 20 વર્ષનું કરીને તેનો નાનો ભાઈ બોલ્યો, પપ્પા બાપુજી ચિંતા ન કરો, ભાઈ છે આપણો ભાઈ છે. બોલી ગયો હૃદય ઉપર એટલું બધું ન લેતા, માફ કરજો. મગજમાં આ બધું કાઢી નાખો, આપણો જ ભાઈ છે ને ચિંતા ન કરો, એને માફ કરજો. તમે ઊભા થાવ, પાણીયારે જાઓ, પાણી પીતા હો ને મારા હાટું ભરતા હો. હવે આખો ઘાણો દાજી જાય એનું શું કરો? એટલે કહું સંતોના ચરણોમાં રાખો, એને સેવા કરતા શીખવાડો. અમને અમારા ગામડા પ્રત્યે એટલા માટે પ્રેમ છે, એટલા માટે વહાલ પણ આ જાગે છે કે અમને એને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ કરતા શીખવાડ્યું. અમને પીપળે પાણી રેડતા શીખવાડ્યું, અમને ચકલાઓને દાણા નાખતા શીખવાડ્યું, ફળિયા સાફ કરતા શીખવાડ્યું, કોઈની સેવા કરતા શીખવાડ્યું, કોકનું સિંધુ કરતા શીખવાડ્યું. એટલે ગમ્યું મને. અને અત્યારની નિહાળમાં જોઈજો, જરી કે છોકરાને ક્યાંય પણ જાણવાનું પાણી પાતા હશે ને અને ક્યાંક રીલ્સમાં ઉતારી નાખે ને એટલે આખું ઘર ને આખી સોસાયટી જેના છોકરા ભણતા હોય ને એ બધા નિહાળી જાય. અમારા છોકરાને તમે કામ કેમ કરાવો છો? તમને પૂછું છું, શું અમારા છોકરાઓને અમે કામ કરવા મોકલીએ છીએ? ઠીક છે હશે, મારી જેવો માસ્તરો ચોખ્ખું કે તારા પેટનો તને નહીં ખબર હોય કેટલું અફલકણું નાખી બે, બીજું હોય હું એમ. અહીંયા અમને જે મારતાથી ઘેરે જઈને કહેવાતું ને કે અમને ઠમઠોઈ રહ્યા એમ. લીલા વાહણા હોટી આવતી, ચમ્મ દઈને ચોંટી જાય. કેમ ચોટે? ચમ્મ દઈને. હા, એમ તળીનારા ન થાય, ચમ્મ થાય. એમાં પાછી કટગુંડીની હોટી ને એ તળનારા થાય. શું થાય? હું તને અનુભવ કરાવે. આવડી લીલા વાહણા હોટી સમજીને અહીં સોટી જાય, થોડુંક અહીંયા સોટે અને થોડુંક વાહી સોટે. વાહે સોટી જાય ને પાછી મગજ હેંગ કરતી જાય હોટી. પણ જાતી એમાં વિચારવું પડે કે આને સોળવું કઈ રીતે. હવે એ માયલું તો અત્યારે કાંઈ નહીં ને. અમારે મૌખિક ફરિયાદો આવતી, મૌખિક ફરિયાદો. હવે બાપુ મૌખિક ફરિયાદો 4 વાગે નિહાળ બંધ થઈ જાય ને એટલે દાદા ડેલીન ખાનામાં બેઠા હોય, ઊંડિયું રકાબી હોય, ઊંડિયું રકાબી. બા પાસે રકાબી હતી ને ઊંડિયું રકાબી. 9 હબડકાની સા આવે, મેં ગણેલી 9 હબડકા. કેમ? તો મેં હિતેશે વિચાર્યું, તઈ હિતેશે વિચાર્યું 9 હબડકા જ કેમ? 4 નહીં, 5 નહીં, 6 નહીં, 9 કેમ? પછી મને વિચાર્યો કે આ સા પીવે 9 હબડકાની સા તો એને 9 ગ્રહ નો નડતા. જો એક ઘૂંટડો પીવે ને તો શનિદેવ શાંત, 15 વર્ષ જૂના વેરઝેર ભૂલાઈ જતા. એક સા પીવે ત્યાં, એક કોકને ઘેરે સા પીધી, એક ઘૂંટડો પીધો ત્યાં મંગળ શાંત, સીધી હગાઈ. જો માર્ક કરો તમે. આ 9 હબડકા ને આપ તો હવે આ રકાબીઓ વી હું કામ ગઈ? નવી વવારું આવી એમ ઘરની ટેકનોલોજી વધી. જેમ જેમ ઘરમાં નવી ટેકનોલોજી વવારું આવતી એમ નવી ટેકનોલોજી આવતી ગઈ. ટેકનોલોજી આ ઊંડિયું રકાબ્યું લાવી હોય, ઊંડિયું રકાબ્યું, શીશરી રકાબી, બસ કે ભરાઈ ગઈ હોય. 2 હબડકું જ માંડ આવે. અને હવે તો બોલી ઝીણી ઝીણી ભેંસના ડોળા જેવી વાટકી. અહીંયા તો સારી છે, મોટી વાટકી છે, વાંધો નથી. ઘડી ઘડી હું દુઃખી થવું. આપણને મોટી વાટકીઓ તો મોટી વાટકી જ કઈ ને એમ. આવડી વાટકી આવે એમ એટલું કરું ને અહીં કાઠું આંબે એટલે સમજી લગભગ બધાના તળિયે આવી ગયા. બાપુ 5 વર્ષ એવા જાય મને ઉપાધિ મળી થવા. કોકની ઘેર સા પીવા જાવ ને આવી પાણીની બોટલમાં ચા આવશે. કેટલા સમયથી તમે લોકો આવ્યા જ નથી, તમારે ચા તો પીવી જ પડશે. એટલે આપણને આવડી વાટકીમાં સા દેહે જો ઢોળાની ઇતિયા એટલે હુડુક ના કરશે. આપણને એમ થાય કે ઘેર સા પીવા આવ્યા તક પોલિયો પીવા આવ્યા. ટૂંકું કરવા વાળે વાત ન કરું, ટૂંકું બીજી વાત નહીં. એ તો જોવું
આ મને ને તમને લેરખડ્યું એટલા માટે આવે છે કે આપણા બાપ દાદાએ 5 આંગળા ભેગા કરીને કોકને કંઈક આપ્યું છે. એક ભાઈ બિચારો રાત્રે હૂતો હોય છે ને તો પડખા ફરતો હતો. તો એની ઘરવાળીએ પૂછ્યું, કેમ નીંદર નથી આવતી? એ કે નહીં, નીંદર નથી આવતી. કેમ નીંદર નથી આવતી? ખબર નહીં, આજે અચાનક મને નીંદર નથી આવતી. પણ તો કે કામ કરો ને, હું નીંદરની દવા પીયો ને, ઊંઘ આવે એવી દવા પીયો ને. એ કે ઊંઘ આવે એવું ઘણું પીધું પણ નથી સેટ થતું. ખાલી ટીકડીને ઘણું પીધું પણ નથી આવતી, એનું શું કરવું? તો કે ફળિયામાં આટા મારો. ફળિયામાં આટા મારવા ગયો. 1 કિલો હોનું પહેરેલો, 1 કિલો હોનું પહેરેલું ફળિયામાં આટા મારતો હતો. અને કોઈ ઘારોડતો હોય ને, કોઈક નીંદરમાં ઘસઘસાટ, નીંદરમાં કોઈ ઘારોડતો એવો અવાજ આવ્યો. એ ગેટ ખોલીને બાજુમાં ગયો ને તો એક સામાન્ય નાનો માણસ, મેલા ઘેલા કપડા, પગમાં ચંપલે નહીં, ઓશીકુય નહીં, કાંઈ નહીં, એમનેમ આ કોણીના ટેકે હૂતેલો. ઉઠાડ્યો, ભાઈ ઊભો થાતો. ભાઈ તને આવી નીંદર કેમ આવે છે? કે કાં? કે મને નીંદર નથી આવતી. પછી ઓલાએ કીધું, તેરે કોઈ એ સોના દિયા હૈ, મેરે કોઈ એ સોના દિયા હૈ. તું કામ કરો તો નીંદર આવે. તો એને એ સંતોષ ન થયો કે હજી નહીં. એટલે ધીમે ધીમે આવ્યું, ભોળાનાથનું મંદિર આવ્યું. એમાં 2 પગથિયા ચડ્યો ને તો એક સામાન્ય નાનો માણસ, દુઃખી માણસ હશે, ગોઠણિયા બેર ભોળાનાથને પ્રાર્થના કરે, વંદે દેવ ઉમાપતિમ સુરગુરુમ વંદે જગત કારણમ વંદે પન્નક ભૂષણમ મૃગદ્રમ વંદે પશુનામ પતિમ વંદે સૂર્ય શશાંક વહિન નયનમ વંદે મુકુંદ પ્રિયમ વંદે ભક્તજનાશ્ચ વરદમ વંદે શિવ શંકરમ. હે ભોળાનાથ, મારા બાપ આટલી બધી ગરીબાઈ હું લેવાની આપી? મારી 6 મહિનાની દીકરી છે, 2 વર્ષનો છોકરો છે, એની માં હોસ્પિટલમાં છે, અને ડોક્ટરે એવું કીધું છે કે કાલે સવારે તમે 2 લાખ રૂપિયા નહીં લાવો તો તમારો કેસ તમે લઈ જાઓ અને તમારે જ્યાં બીજી હોસ્પિટલમાં દાખલ કરવા હોય. પણ છે સિરિયસ, એટલું ધ્યાન રાખજો. હે ભોળાનાથ, અસમંજસમાં મુકાણો છું, 2 હાથ જોડીને પ્રાર્થના કરું. 50,000 હું આપી આવ્યો છું, પણ 1.5 લાખ રૂપિયા ઘટે હું ક્યાંથી લાવું? કંઈક ચમત્કાર કર મારા બાપ. એમાં ઓલો પગથિયા ચડતો હતો ને કરોડપતિ માણસ, યા શબ્દો સાંભળી ગયો. અરે દુનિયામાં આવા લોકો દુઃખી હશે. અહીંયા ભોળોનાથને આ પ્રાર્થના કરે, પાછળથી આવીને અહીંયા ખંભે હાથ મૂકો, ઓલા ઊંચું જોયું. ઊંચું જોતાની સાથે જ આમ વદને આમ ટાઢો શેવડો પડ્યો. ભાઈ બોલો ને, કે ભાઈ તારે પૈસાની જરૂર છે? તો કે હા, આલે 1.5 લાખ રૂપિયા. હે કે આલે 1.5 લાખ રૂપિયા, અને આલે અમારું કાર્ડ. કે કાર્ડની મારે શું જરૂર છે? હજી તારે જોતા હોય બધા વધારે પૈસા, 5 લાખ જોતા હોય તો મારા એડ્રેસ ઉપર આવી જાય છે. એટલે 1.5 લાખ લઈ લીધા. કાર્ડ જે વિઝિટિંગ કાર્ડ હતું ને એ પાછું આપી દીધું. એ કે આને મારી જરૂર નથી. કેમ? નહીં, મારે હવે જરૂર નથી, આ વિઝિટિંગ કાર્ડની જરૂર નથી. કેમ? કે રાતના 2 વાગે ભોળોનાથ જો વગર એડ્રેસે મને તને બેને ભેટો કરાવતો હોય તો આનથી મોટું એડ્રેસ કયું હોય? હે? ક્યારેક હૃદયના ભાવથી ક્યારેક પ્રાર્થના કરો. અને હું ઘેરે પણ છોકરા દીકરા દીકરીને પ્રાર્થના કરાવતા શીખવાડો. ભારતીય સંસ્કૃતિનું પદ છે, ભારતીય સંસ્કૃતિનું પગથિયું છે. આ કપાળે ચાંદલો કરીએ. ઘડીક બેસજો બાપુ. આમ જો મારે તમને આનંદ કહું, હું છે ને પાછો આ બાપુ બહુ દાંત કાઢે ને તો મને એમ થાય કે વળી હું થોડોક કરું રસમાં હિતેશવી હો જાય. અને આ મારી 12માની પરીક્ષા હોય, આખા વર્ષની 12માની પરીક્ષા અહીંયા થાય મારી. હા, હું જાહેરમાં કહું, મારી 12માની પરીક્ષા એક દાતાર બાપુએ થાય. કે તરત બાપુ મને કે હું લાવ્યા છો નવું? એટલે આપણે એમ કે બાપુ નવું નથી, તો હાલો ઠેકડો અમારો નીકળો અહીંથી. નવું હોય તો જ આવજો. કેમ? એટલે આપણે પૂછીએ કેમ નવું ને શું જરૂર? જૂનામાં લોકોને બહુ મજા આવે. તો બાપુ એમ કે નદીનું વહેણ છે ને, એ વહેતું હોય ને તો જ તાજું લાગે, પડ્યું રહે ને તો ગંધાઈ જાય. બાપુના શબ્દો છે. નવું લાવો ને તો સમાજમાં મજા. અને એ તો સહજ છે. આમાં આ તો ઉગે ને કોઈ ન પૂગે. યો હું તો કાયમિકને માટે 2 હાથ જોડીને પ્રાર્થના કરું જગદંબાઓને કે તમારી નિહાળમાં જે આ છોકરાઓની નિશાળમાંથી જે બાપુ ઓલી ડાયરીઓ આવે છે એમાં લખેલું હોય 25 થી 31 ડિસેમ્બરમાં, અને માવડિયું બધું વાસે હોત, બાપાય હોત વાસે. હરક પુદુડા અમુક પપ્પા પોપો, ખટારાનું ઓરણું એમ પોપો. ડાયરીમાં લખેલું હોય કે તમારા છોકરાઓને સાન્તાક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલો. અને આપણે હરક પુદુડા થઈને લાલ ટોપા પહેરાવીને મોકલીએ. સાન્તાક્લોઝ સારું વ્યક્તિત્વ હોય છે, આપણે ના નથી પાડતા, આપણે કોઈના ધર્મની વિરોધ નથી કરતા. પણ હું એમ કહું છું, આટલું બધું સાન્તાક્લોઝનું શું કામ આટલું બધું માથે લઈને ઓઢો છો? સાન્તાક્લોઝ, ક્લોઝ એટલે નજીક, સંતોની નજીક થાવ ને. સાન્તાક્લોઝની પાસે હું જઈને છે.
એનોય વાંધો ના લો ને. લાલ ટોપા પહેરાવીને મોકલી આપણને કાંઈ વાંધો નથી. સાંતા ક્લોઝની ક્યાંય મઢી ખરી? હે એમ ધૂણો છે ક્યાંય? એનું અન્ન ક્ષેત્ર હાલતું એવું ખરું? એની ક્યાંય ગૌશાળા ખરી? તો ઉપાડા હેના લીધા જ નથી ખબર પડતી. છે એના અનુયાયીઓ છે જે મનથી માને છે સાંતા ક્લોઝને. એની માનતાય પાછી આઈને જ ચડાવાતી, બહાર ચડાવાય, દીવ દમણ ગોવા ચોખા ન્યાઠે ચડાવવા જવાના. એ તો હારું જ મારું રામ ભલું કરે. એક ભાઈ બિચારો દવાખાને ગયો ને, એટલે ડોક્ટર સાહેબ હામો આમ બેઠો. એટલે ડોક્ટર સાહેબ એવું કીધું, બોલો શું થાય છે? શું થાય છે એવું કીધું ને, ત્યાં તો માણા ઢીલો પડી ગયો. સાહેબ આમાં શિવરંજની વગાડો બાપુ. કોઈ સુર આરાધકો હોય તો મને માફ કરજો, કેમ કે આ શિવરંજની રહ્યો ને એ કરુણ રસનો સુર છે. મને ઘણાય પૂછે કે હિતેશભાઈ કરુણ રસ કરો ને, પણ 2 વર્ષ કોવિડમાં ઓછું રોયા છે આપણે. હે હવે હું રોઈને છે? એટલે દાંત કાઢતા મરો ને હું રોઈને મરવું? આ જીવન છે, આ જીવન નથી. એટલામાં સમજી જાવ, આ જીવન છે, આ જીવન નથી. એટલે કહો લેરખડી કરો ને. ઓલો ભાઈ બિચારો દવાખાને ગયો ને, દવાખાને જઈને સાહેબ એવું પૂછ્યું કે શું થાય છે એવું કીધું. મને ઢીલો પડી ગયો. સાહેબ 40 વર્ષના વાણા વી ગયા સાહેબ. 40 વર્ષ થયા મારા લગ્નના, પણ 40 વર્ષમાં સાહેબ તમે પેલા એવા માણા મળ્યા, ભગવાનનું ઘરનું માણા સાહેબ, ભગવાનના ઘરનું માણા. તમે પહેલી વાર મને પૂછ્યું શું થાય? મને કોઈ ન પૂછ્યું સાહેબ. અરે મારાથી મોટો મારો હાડુ એને મને ન કીધું કેવું હાલે છે, ન પૂછ્યું. અરે બીતા એક વખત ઘરમાં ઝઘડો થયો ને, મેં મારા હાહરાને ફોન કર્યો. મારા હાહરાને મેં એમ કીધું, દર્દી બોલે છો, દર્દીને ડોક્ટરનો વાર્તાલાપ છે, પછી તમે મારી ઉપર ન ઓળતા. મારા ભગવાનની દયા છે. હા, આમાં શું હોય? આમાં પાત્ર હોય. આમાં ગાવાવાળા એની રીતે નીતિથી ગાતા હોય ને તો તમને મજા બહુ આવે. જોઈજો, ભજવવા વાળા 100% નીતિથી ભજવે તો તમને મજા બહુ આવે. હું તો સામાન્ય દાંત કઢવા વાળો માણસ છું. હું તમને હસાવી શકું, હું બીજું કાંઈ ન કરાવી શકું. હું કે નિર્મળ બાબાનો શિષ્ય તો નથી કે આમ કરું બધાને બધા સુખી થઈ જાવ. હે ઢોકળા રે ચટણી ખાધી હતી એવું તો હું કહેવા વાળો માણસ નથી. અમે એટલું પૂછીએ, ખાધું તો બસ એટલું પૂછીએ, પણ તમને રાજી કરી શકું, સુખી ન કરી શકું, રાજી કરી શકું. એટલે જ હું કહું કે ગમે ત્યાં ગયા હોય ને, ભજનમાં ગયા હોય તો ભજનમાં ઊભું ન રહેવાય, ભજનમાં બેસી જવાનું. ભજનમાં બેસી તો ભજન આપણામાં બેહે. વડીલો કહે છે ને, એટલું બધું ન ભણી જવું ભજનમાં બેહતા શરમ આવે. એટલું બધું ન ભણી જવું ભજનમાં બેહતા શરમ આવે. બોલો મેં મારા હાહરાને ફોન કર્યો, સાહેબ વગાડો, વાંધો ને, તમ તાર ઘરનું જ આંગણું છે, બસ એમ. કે બહુ કરુણ રસ થઈ ગયો છે કે લા ભાઈ. એટલે જ હું કહું છું તમને રાજી કરી શકું. હું એટલે કહું કે આધી વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન જે કાંઈ હોય ને 1-2-2.5 કલાક માટે અંટાળા આપી દો. આઈ પ્રોમિસ યુ, અંટાળો જીવતો છે ને તમારા જીવનમાં કંટાળો નહીં આવવા દો. એ જવાબદારી મારી રહે. મહેનત હું કરે, રાત ઉજાગરા હું કરે, બસ ખાલી ગાડીઓનું જોઈ લેજો. ગાડીઓ ગજગજ્યા કરે, હાલે નહીં, સમજ્યા? એટલે જનરલી છે એમ. એટલે એ મેં ઓલા બિચારા ઓલા દર્દી ને એ કે સાહેબ મેં મારા હાહારાને ફોન કર્યો હતો. મારા હાહારાને કીધું કે આવું હોય કાંઈ, આમ હોય. અરે હું જોવા આવ્યો તો તેથી તો તમે આખું ઘર અમારી માથે ચડીને એમ પૂછતા હતા તમારો છોકરો ખારી સિંગ તો નથી ખાતો ને? તમારો કાકો બોલ્યો ખારી સિંગ ખાય પણ ફોતરા નથી રાખતો. અરે તમાકુ ખાતો હોય તો તમે પૂછતા હતા તમાકુ તો નથી ખાતો ને? આટલું બધું પૂછ્યું. છેલ્લે તમે એમ પૂછ્યું તું દારૂ નથી પીતો ને? અમે ના પાડી હતી. અમારી બધી જે રિક્વાયરમેન્ટ તમારી હતી અમે પૂરી કરી, પણ તમારે હારા એક વાર તો મોઢામાંથી બોલવું હતું કે તમે ભલે ન પીવો પણ અમારી છોકરી લોહી પીવે છે. પછી મારા હારાય મારી સામું રોતા રોતા કે ચિંતા કેરમાં ભાઈ
તું જે કટપીસ લઈ ગયો છો ને એનો આખો ટાકો મારી ઘરે છે. ચિંતા કરી માં તું. એટલે સાહેબે પૂછ્યું શું થાય છે તમને? એ જ તો કહું છું સાહેબ, શાંતિ રાખો ને, કહું છું તમને. એ હવારે જાગી 3 ખાનાનું ટિફિન લઈ અને હું કામે જાઉં. જાવું પડે ભાઈ, પુરુષ છીએ, જાવું પડે. સાહેબ હું સમજુ છું પુરુષ જવાબદારી વાળો હોય, એટલું બધું ઊંડું ઊંડું લઈ જાવ માં ભાઈ, કેવડાવશે. એ 3 ખાનાનું ટિફિન નું ડબલું લઈને સાહેબ કામે જાવ ને, જાવું પડે, પુરુષ છીએ, કામે જવામાં વાંધો નથી સાહેબ. પણ મને એ નથી ખબર પડતી કે પુરુષ ગમે એટલું રળી રળીને પૈસા ઘેરે લાવે, એની 10,000 ની હાડીઓ લાવે. એ 10,000 ની હાડીઓમાં મને વાંધો નથી, પહેરે તો ભલે પહેરે સાહેબ, પણ સાહેબ એનું ગોદડું ન થાય, ગોદડું નથી. અને માની લો સાહેબ ગોદડું થયું તો તમને શું લાગે? એ ઓઢે એમ? એ આપણને ઓઢાડે, ઓઢાડે એનો એ વાંધો નહીં, પછી પડખા આપણે ફરવા પડે. અને એની પાછી પૂછે કેમ નીંદર નથી આવતી? નો જ આવે ને, 10,000 ના ગોદડામાં નીંદરું આવે? કામે જવામાં સાહેબ મને કાંઈ વાંધો નથી, પણ ગુજરાતના પુરુષોએ હું પાપ કર્યા. એક જણો રળવા જાય 9 મોઢા નકરું ખાવ 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 ખાવ, બીજી વાત નહીં. આ બધા કામે સડી જતા, કોઈ કેનેડા અમેરિકા નો જવું પડે, આ 20 વીઘા વેચવી ન પડે સાહેબ. કાંઈ વાંધો નહીં. પછી એ જ તો કહું છું સાહેબ, શાંતિ રાખો ને. હજી કહું છું તમને, એ ટિફિનનું ડબલું લઈને વિયો જા, ઉપરના ખાનામાં રોટલી, રોટલી એ જે દેશને યાદ કરે એ પ્રમાણમાં રોટલી. અને એમાં એના મમ્મીનો ફોન આવ્યો હોય ને, રોટલીને તો વાત જ જવા જેવો. વચ્ચેના ખાનામાં વટાણા બટેટાનું શાક. એ સીટી થઈ ન થઈ, સાંજે ઝઘડો થયો હોય ને એ પ્રમાણમાં શાકમાં એ ઝઘડો દેખાય. બટેટું ઉપર તરતું હોય, વટાણું ડૂબતું હોય, વટાણું બટેટાને ધક્કો મારે, બટેટું વટાણાને ધક્કો મારે, વટાણું નાનું પૂગી ન શકે, સ્ટીલના ડબરામાં તડિંગ 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 થાય સાહેબ. નીચેના ખાનામાં મારી બાએ બનાવેલું ગુંદાનું ઓથાણું હતું ને, એ એક જ ગુંદું રહ્યું હતું. તો બાને કહેવાય ને બીજું બનાવી દે. બા નથી રહ્યા, બા ગઈ ને ગુંદાની રેસીપી લેતી ગઈ. નવી વવારું પાપડ તો કે બહારથી લઈ લો, મીઠાઈ તો કે બહારથી લઈ લો, મઠો તો કે બહારથી લઈ લો, અથાણો તો કે બહારથી લઈ લો. પણ સાહેબ બહારથી લઈ લ્યો છો ને એમાં જ કઈ લઈ લેવાનું નથી. એની મારી બા બનાવતી ને, મારી બા ગઈને બધું લેતી ગઈ. તો તારી ઘરવાળી નથી કહેતી હું કીધું, એને કીધું ગુંદાનું અથાણું બનાવી દે. પણ ગુંદાનું અથાણું મારી જેવું ઘડીક અહીંયા ભટકાય, ઘડીક અહીંયા ભટકાય, ઘડીક મારી બા છે ને સાહેબ, ગોળ કેરીનું અથાણું, આખી કેરીનું અથાણું બહુ સારું બનાવતી સાહેબ. પણ મારી બા ગઈને હવે બધું લેતી ગઈ. તારી ઘરવાળી ના પાડે નહીં, એને કીધું કે હું બનાવી દે. બનાવ્યું સાહેબ, એને અથાણું બનાવ્યું. એ અથાણું બનાવ્યું, હું મારો બાપ ને મારો દીકરો મેં તેણી જમવા બેઠા, આખી કેરીનું અથાણું મૂક્યું. મારી બા હતી ને એ નાની નાની કેસર કેરીની, અમારી ગીરની કેસર કેરીની અથાણું બનાવતી, આખી કેરીનું. તો કેમ આને નહોતું બનાવી? આખી કેરી જ બનાવી. પણ એને રાજાપુરી અથાણું બનાવ્યું. આખા જિલ્લામાં 2 કેરી સાહેબ, 2 જ કેરી આખા જિલ્લામાં, 2 કેરી. મારો છોકરો મારી સામું જોવે, મારો બાપ મારી સામું જોવે. સાહેબ આનું હું કરું? મારો બાપ તો બિચારો બોલે નહીં, પણ મારો છોકરો બોલ્યો, પપ્પા હા તમે 1 કેરી ઉપાડો, થોડુંક અહીંથી લ્યો, તમે અહીંથી લેતા હો, હું આમથી લેતો, મહિના દીમાં આપણે 2 ગોઠલા ભેળા થઈ જાવ. એ બપોરે ટિફિન ખાવા બેહું, સાંજે ઠાઈકો પાઈકો, ગામને ગોળીયું પાન સાહેબ.
સાહેબ હું ઘેરે આવું. ઘેરે આવીને દરવાજો ખખડાવું, દરવાજો ખુલે, દરવાજાને ખુલતાની સાથે જ સાહેબ ખબર નહીં મારા કાનમાં કઈ ઉર્જા કામ કરે. કેમ? પગ મૂકતાની સાથે જ સાહેબ ધાક પડી જાય. ચાલુ રાખો ભાઈ, ધાક પડી જાય. મારી બૈરી બોલે તો સમજાતું નથી, મારા છોકરા બોલતે એમ લાગે હડકાયા કૂતરા ગામના અહીંયા જ ભેળા થયા. સાહેબ ક્યાં જાઓ? તૂટી ગયો છો સાહેબ, ભાંગી ગયો છું. ત્યાં તો આટલું સાંભળ્યું ને ત્યાં તો ડોક્ટર સાહેબ ગળગળા થઈ ગયા. ભૂલા મણા, એ ગાંડા રોવાય નહીં. આવો હાવ જેવો થઈને રોવસ ગાંડા, રોવાય નહીં. તારા કાનમાં જે ધાક પડી, ધાક નથી ગાંડા, એ વરદાન છે કે તારી ઘરવાળીનું બોલેલું તને સમજાતું નથી. આની દવા નો, આને વરદાન કહેવાય ગાંડા, આને વરદાન કહેવાય. પણ મને ગમ્યું તારા પેટની વરાળ તું મારી પાસે કાઢવા, મને બહુ ગમ્યું, મને ગમ્યું. તું મારી પાસે આવ્યો ભાઈ, મને ગમ્યું. પણ હું કોની પાસે જાઉં? મારે કોને કેવું? એક બાતી 5 છોકરા, 5 વવારો, એનો વસ્તાર, એક માં. એક ફળિયામાં બધાયને હાંસવી શકતી હતી, આપણે એક માને નો હાંસવી શકા. આપણે હયાત માતા પિતાની છત્ર છાયામાં વહાલના 2 વેણ બોલે, એ નિરખી લેજો કે ઓઠડદા બીડે ગયા પછી ગંગાજળ મૂકીને શું કરશો? અંતરના આશીર્વાદ આપનારને સાચા હૃદયથી ક્ષણભર ભેટી લેજો. હયાતી નહીં હોય ત્યાં નતમસ્તકે છબીને નમન કરીને શું કરશો? કાળથી થપાટ લાગશે, અલવિદાય થઈ જશે, પછી પ્રેમાળ હાથ તમારા ઉપર કદી નહીં ફરે. લાખ કરશો ઉપાય તો વાલસનો લાવો ક્યાંથી મળશે? 2 હાથ જોડીને પ્રાર્થના કરું, ખાસ કરીને આજની મારી જગદંબાઓને, મારી 64 જોગણીઓ, મારી માતાજીઓ જ્યાં અહીંયા બેઠી હોય એને કહું, તમને 4 વેદોએ વખાણી લ્યો. તમે શક્તિનું સ્વરૂપ છો, તમે જગદંબાઓનું સ્વરૂપ છો. 4 વેદોએ વખાણી છે, પણ તમારા કાનમાં કોણે એવી તે વાત નાખી કે અમારે પુરુષની સમોવડી થવું છે? તમે પુરુષ તમારી સમોવડી ન કરી શકે, શું વાત કરો? જો પુરુષના કપડા લગભગ બધી બહેનો પહેરે, જીન્સ તો કે બહેનો પહેરશે, ટી શર્ટ તો કે બહેનો પહેરશે, ઢેલ કાશબા જેવા બૂટ તો બહેનો પહેરશે. અમે કોઈ દી ટ્રાય મારી? મેં સણિયા સોળી પહેરીને એમ કીધું કે 10 વીઘા વેચવા જવાની છે એવું કદી કીધું? ન થાય. તમે 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 શક્તિ સમાજ. દીકરીનો જન્મ થાય તો હું કે અમારી ઘરે લક્ષ્મી પધાર્યા, અમારી ઘરે જગદંબા આવ્યા, અમારી ઘરે માતાજી આવ્યા. તમને જન્મતા વેત જગદંબાઓનું સ્વરૂપ મળી જાય છે. તો કોઈ દી દીકરો જન્મો કોઈએ કીધું કે અમે અહીંયા ભોળો ના થાય હોય એમ? અમે અહીંયા વિષ્ણુ આવ્યા છે, નારદજીનો જ અવતાર લાગે છે, એવું કીધું કોઈ દી? કોઈ નથી કીધું. તમે પુરુષની સમોવડી ન થઈ શકો, તમે શક્તિનું સ્વરૂપ જ છો. અને થયું છે એવું. અત્યારે કેવું થઈ ગયું, જો અત્યારની હાહુ ને વહુ કેવી જોઈ? સુશીલ વહુ જોઈ, સંસ્કારી હોવું જોઈએ, રૂપાળી હોવું જોઈએ, બધી રસોઈ આવડતી હોવી જોઈએ. અને વવારુને શું રિક્વાયરમેન્ટ? હાહુદ ન હોવી જોઈએ. આનું બીજું શું થાય? થઈ કેવું ગયું બધું ઊંધું સીધું થઈ ગયું. અને સુધરીને ઢેફું કેવા થઈ ગયા પાછા આપણે? જેમ જેમ પૈસા આવતા ગયા એમ ઢેફું થતા ગયા આપણે. એની કરતા નહોતા તો નિર્મળ તો હતા, સાત્વિકતા હતો તે આપણી પાસે. એક મૂંગું પશુ આપણી પાસે પૂંછડી હલાવતું હલાવતું આવીને આપણા પગ ચાટતું હતું. એને એ જ આપણે વંશજોમાં છીએ આપણે બધા. આ ફરી કેમ ગયા? કૂતરું હૂતું હોય તો અમુક અમુક ટુ વ્હીલ લઈને હાલ્યા જતો, અહીંયા આમ પાટા આપણો ઘા ફગે ને પણ રાયડું નાખતું ગયું, હાથ પેઢીમાં હારો ન થવા દો એમ. અને કહેતો જાવ 3 પેઢી સુધી કે આની પેઢી નીકળે બટકા જ ભરજો, હડકાયા થવા જોઈએ આવડા. દિલ્હી ઉપર લખતા અતિથિ દેવો ભવ, સંસ્કૃતનો શબ્દ. સુસ્વાગતમ, અતિથિ દેવો ભવ કાઢ નાખ્યું, સુસ્વાગતમ કાઢ નાખ્યું. ગુજરાતીમાં લખવા મળ્યા હતા આપણે ભલે પધાર્યા, કાઢ નાખ્યું. અંગ્રેજીમાં લેવા યુ આર વેલકમ. ડેલિયત કાઢીને પગ લુહણી આમ નાખ્યું. જોવો જે આવે પગ લુહતા જાય. એટલે તમારા માન સન્માનનું કાંઈ કોઈને લેવા દેવા નથી. લ્યો પગ લુહી નાખ્યા. અને હવે સુધરીને ઢેપું થઈ ગયા. ડેલીની બાય લખવા મળ્યા કાળા બોળે ધોળા અક્ષરમાં, કુતરાથી સાવધાન. અને એ પાછો બરમુડો પેઢીની બાજુમાં જ ઉભો હોય, બોર્ડની બાજુમાં. હળ હું છે ને કે આની અંદર રહેતું કોણ છે?
પેલા ડેલીએ દાદા બે હતા, હું કામ કૂતરા અંદર ન આવે, હવે કૂતરા રાખે, હું કામ માણસ અંદર ન આવે. અમારે ઓલો જૂનું મકાન ને અમારે એટલે બાજુમાં ડેલીમાં એક દાદા સૂતેલા, એટલે દેશી નળિયા વાળું મકાન, એટલે બપોરના 1:30-2 વાગ્યા હોય ને એટલે પડતપો લાગે એટલે છાંયો રહે, મોભારાનો છાંયો આવે ને એમ, એટલે દાદાને ખાટલો ઢળીને સૂતેલા, અને એક કૂતરું આવ્યું છે આમ ડેલીમાં આમ ગળકીને આવ્યું, આમ જ ગળકે, હું આમ કરે, આમ જ હોય આમ ગળકું હું ગયું રહોડા બાજુ. તો આ અત્યારની જેમ સ્ટોપર ને લોક ને ડોર ને એવું નહોતું, અમારે કમાડ હતા, બાવણા હતા, દરવાજા હતા, અને જૂના કમાડ આમ બે ભેગા કરો ને એટલે એમાં ક્યાંક થોડીક શારક આંગળની જગ્યા રહી ગયેલી, કૂતરું આમ ગળકીને મંદિર ગયું રહોડામાં, અને ભથાણા હોતા 4 રોટલા ઉપાડ્યા, ભૂખું થયેલું 2 દિવસનું હોય છે, તો એ ભથાણા હોતા 4 રોટલા ઉપાડ્યા, પણ ભૂલી ગયું, તપેલી ખખડી, આખું ઘર જાગ્યું. દાદાએ બૂટ લીધું, બાએ હાંભેલું લીધું, વવારુએ દસ્તો લીધો, અને ભાઈ જાગી ગયો કોદાળી લીધી, ને આખું ઘર કૂતરા. કૂતરું વિચાર કરે કે હું આવ્યો હતું ક્યાંથી, ભૂલી ગયું. એ તો સીધી જ વાત છે ને, 4 જણા વાહ થાય એ તો દેશની હુજ રે નો રે વિયા ખબર જ ન પડે. આમ ત્યાં આમ ને કાળો ડેકારો રાડ ને કાળો બોકાહો. હા દાદાએ સુટ્ટું બૂટ આમ ઘા કર્યું ને ડેલીમાં ધડીંગનારા ભટકાણું, પણ ઓલું ભથાણું મૂક્યું નહીં, હજી ભથાણું એમને તમે બધા અહીંયા ભથાણે જ રહીજો જોઈજે, એટલે ભથાણું અહીંયા સમજ્યા, આમ કરીને પાછું ગળકી ગયું, ગળકીને આમ બીતું આમ એને એમ કે હવે કોઈ વાહે નહીં આવે. આમ ફરતી કોઈ આવ્યું ને ત્યાં કોકની ઉથરેટી, ઉથરેટી ઉપર ઠેકડો મારી અને બેલાનું સણતર કરેલું, આવડું મોટું સણતર સમજ્યા, ત્યાં બેઠું રોટલો ખાય. હાશ પણ હા જમણ થઈ ગયેલો, રોટલો ખાતો જાય ને હા લેતો જાય, એમાં કોક ફળિયાનું છોકરું ભળે, બા કે ભલે ખાય, હવે લઈ જ ગયો છે પાછું, ભલે રોટલા ખાય, એને ભૂખ લાગી હોય, આપણા રોટલા ખાય અને આતેડી ઠરે છે આપણને પૂન આપશે, આપણને 7 પેઢીના પૂન આપે, બટાઈ ભલે ખાય આપણા રોટલા. તો કૂતરું સાંભળી ગયું, તો રોટલો મોઢામાં મૂકીને 2 પગે ઊભું થઈને કે, કૂતરાને કળયુગમાં વાસા ફૂટી, 2 પગે ઊભું થઈને કે બા હે બા અમારા જીવના જોખમે લાવ્યો તો બા મારા જીવના જોખમે લાવ્યો તો બા, આ તો હાથમાં નું આવ્યું ને કર મારીને ભૂત બનાવી દેવા નતા. આવ્યું તું 4 પગે, જાત 2 પગે બા, આ પેઢી મારી પેઢીને કેતો છે કે ડેલી મોરથી નો નીકળતા, આમાં 7 પેઢીના પોઈન્ટ ક્યાંથી ભેળા થાય? એ તો આપણા બાપ દાદાએ, હું તમે જે રાજપાટ ભોગવી, હું તમે જે લેરખડી કરીને, હું તમે જે આનંદ કરી છે ને, મારા તમારા કાંડાની કમાણી કરી, પણ પુણ્યનો ધક્કો મારનાર આપણા મા બાપના આશીર્વાદ છે. એ જમવા બેહેન સામે કૂતરો આવ્યો હોય તો રોટલો થાળીમાંથી કૂતરાને આપે, મીંદડાને આપે, સાધુ મહાત્માઓ આવે તો પોતાની પંગતમાંથી ઊભા થઈને ત્યાં બેહાડતા. એ આપણા બાપ દાદા ચકલાને ચેણું નાખતા, ગાયુંને નીણ નાખતા. આ એના પુણ્યના ઢગલા હું તમે ખાઈશ. મારા બાપા વીએ ગયા 70-80 વર્ષ સુધી દાન પુણ્ય કરી રાખ્યા, સુખ સુવિધાઓ જિંદગી ભોગવેલી નહીં, પણ પુણ્યનો ઢગલો એમ રહ્યો. આમ તમને કોઈ 3જી 4થી પેઢી આવ્યા દાદા નથી એમ કેતા જો અસલ દાદા જેવો છે, દાદા જેવો ને દાદો જ છે, આ વાપરવા આવ્યો છે, તમે એકલા હે ને વાપરશો. એટલે તો અત્યારની પરજા જોજો હામી થાય, શું કામ સ્વભાવ નો રહ્યો દાદાનો. થયું કેવું, છોકરું જન્મે એટલે હો તેડે યો, કાકો તેડે આંખ મારી જેવી છે, મામો તેડે કાન મારી જેવા છે, મોટો બાપો તેડે કપાળ મારી જેવું છે, દાદો કે તેડે નેણ મારી, એકાબીજા કીધે રાખે મારી જેવો 20 વર્ષનો થાય ને કોલેજમાંથી ફરિયાદો આવવા મળે, ક્યાં ભાગ્યા સાહેબ હલો એક્સક્યુઝ મી હલો, ક્યાંય ભાગવા નથી, બે જો આ કેમ કે તમારા સુધી પહોંચવા હતું મારે 5.5 કલાક ગઈ. હા બાપુ ખોટું નથી બોલતો, ધારીથી હું આવ્યો, હવે તમે સર્ચ કરી લો અહીંથી ધારી કેટલું થાય, 5.5-6 કલાક ગઈ મારા તમારા સુધી પહોંચવા હાટું, તો તમે અડધી કલાક હજી સહન નહીં કરો? અને તમે દાંત કાઢી શકો ને ભલા માણા, એટલે બેને અલગ બેહેરા, તમે દાંત કાઢો યાર, મને તમારી ઉપર દયા આવે, શું વાતું કરો છો? હું હાસ્ય કલાકાર નથી, હું એનો માણસ છું. મને કોઈ તમે આમ કદે એમ કે બ્રહ્મ જ્ઞાનની વાતો કરો મારો રામ ભલું કરે, આ ભાવમાં ભેળું ન થાય, એમાં 7 ભાવ જોઈએ, મને કાંઈક સારા ગુરુ જોઈએ, એ કાન ફૂકે તો એ બ્રહ્મ જ્ઞાન ભેગું થાય. અહીં બાપુજીનું જ્ઞાની મગજમાં નથી ઉતર્યું. 7 કલાક ગઈ મારે તમારા સુધી પહોંચવા હાટું. હાસ્ય છે ને હાસ્ય,
એ ઈશ્વરે દીધેલી માનવને સારામાં સારી ભેટ છે. મનુષ્યને દીધેલી સારામાં સારી ભેટ હાસ્ય છે. દાખલા તરીકે માણા દાંત કાઢે છે, કેવું સારું લાગે. એટલા બધા કેમેરામેન રાખ્યા છે, એકાદો ફોટો પડી જાય, કેટલા સુંદર લાગો તમે. સ્માઇલ કેટલી મસ્ત લાગે. ભલે 40 લાખનું દેણું હોય પણ સ્માઇલ સ્ટાન્ડર્ડ આવે કે ન આવે? સહજ છે ને એમ. કેમ? મેં કહ્યું અમારા જન્મ થયા ને સરકારી દવાખાનામાં થયા. આંખું ખુલીને 3 પાંખડોળો પંખો હોય ને, એક પાંખડું તો મવડાઈ ગયું હોય. એમ જ્યાં મવડાઈ ગયું અહીંયા શેકલાય માળો કર્યો હોય. હો, મેં માર્ક કરેલું છે. મેં આ શેકલાય માળો કર્યો ને ખૂણે ખૂણે જો નકરા કરોળિયા ઝાડા ઝાડા ઝાડા. એમાં ઓલો ટ્યુબલાકડીને ધોકો આવતો અને અશોકનો શોક આવતો, આવડો મોટો 500 ગ્રામનો આવે. 2 ખૂણે કાળો ને વશમાં લબક ઝબક થયા રાખે. આંખું ખુલી વિચાર આવ્યો અહીંયા આવ્યા જ છે પણ સુવિધા નામે કંઈ છે નહીં, આપણે જ બળ કરવાનું રહે. એટલે આપણા બાપે આપણને અગવડતા મોટા કર્યા ને એટલે તારી સગવડતાનું ભાન આવ્યું. અગવડતામાં મોટા કર્યા એટલે તાર સગવડતાનું ભાન આવ્યું. મને કે અત્યારની પેઢી, મેં અત્યારની પેઢીને કાંઈ ન કહેવાય. કેમ કાંઈ ન કહેવાય? મેં કીધું અમે બે, અમારું એક બ્રિટાનિયા બિસ્કીટ જેવું, આગળ પાછળ કાંઈ નહીં, વૈશમાં મલાઈ ટીન ટીન ટીડીન મલાઈ વિખે કે બિસ્કુટ છૂટા. સમજો છો ને હું કહેવા માંગુ છું? એટલે એને કાંઈ કહેવાય નહીં. મેં કીધું જન્મે તો ડબલ વીવીઆઈપી રૂમમાં જન્મે, ડબલ વીવીઆઈપી રૂમ. છોકરું આંખું ખોલે સીધું સેન્ટર એસી. હો, 52 ઇંચનું ટીવી હોય મોટું. 4 નર્સો તો માથે ઊભી હમું હમું કરે જ રાખે, ઓલું ટગર ટગર જોયે રાખે. અને હવે તો હિસકાવાવાળા ઘેરે કોઈને ગમતા નથી. જ્યારથી અણગમો ત્યાંથી ચાલુ થયો છે ને તે પછી જ આપણી આ બહરાટી મંડાણી છે. જેથી મા બાપની સેવાઓ કરતા હતા, મા બાપને સાચવતા હતા ને તેથી તમે જો મનની શાંતિ બહુ હતી, હૃદયની શાંતિ બહુ હતી. તમે આમ ખાટલામાં પડો એટલે સીધી નીંદર જ આવે. શું કામ? મા બાપને આપણે સાચવતા હતા, એનું કયું કરતા હતા. હવે હિસકાવાવાળા ઘેરે ગમતા નથી. ઇલેક્ટ્રોનિક ઘોડી આવ્યા. આમ 7 દબો ને એટલે ઘોડીઓ આમ થયા જ રાખે. આમ અને ઓલું પેન ડ્રાઈવ ઠૂઠું ભરાઈ દે એટલે હાલોડું ગાય રાખે. પેન ડ્રાઈવ ઉલુલુલુ લઈ લો ને તારો બાપ ટાળ્યો. હવે હામાં ન થાય બીજું શું થાય? ઇલેક્ટ્રોનિક ઘોડી. હવે આમ ટેકનોલોજી આમ 7 દબો એટલે આમ થયા જ રાખે. આમાં હિસકાવા પણ જ નહીં. જો તો ખરા કેવી સરસ ટેકનોલોજી આવી ગઈ છે. પણ એક સહજ છે. લ્યો, દુનિયાના કોઈ પણ ખૂણે હોય, ગામડાની પરંપરા, સંતોની પરંપરાના રીતિ રિવાજોમાં હું તમે રહેતા હોય ને ત્યાં સુધી કોઈ દિવસ જિંદગીમાં ક્યાંય મારે ને તમને તકલીફ નહીં પડે, નહીં પડે, નહીં પડે. એનો જીવતો જાતો દાખલો હું ભલે મહાનગરોમાં રહું પણ મારો જીવ ગામડામાં જ. હું ભગવાનને પ્રાર્થના કરું, અગરબત્તી કરતો ને ત્યારે આયા ન મારતો, હાળા સગડીમાં નાખી દઈશ. બટેટો બફાઈ એમ બાફી નાખે. અહીં ન મારતો, મારવું હોય તો ગામડે મારજો. ઘરના લાકડા તો ખરા. અને એમાં કદાચ હાલો મહાનગરમાં ઈથી અંટાળો ભટકો હોય તો બેહવું હોય તો ક્યાં? જીવતા માણાની જગ્યા નથી આમાં. માણસ જાય ક્યાં? એની કરતા એ ગામડે બાળે તો શું છે, ઘરનો વડલો તો ખરો, શેઠે જઈને બેસજો. 100 થી 5મી પેઢીએ કહે કે અમારા દાદા અહીં થાય થાય જ ને, વેસવા નથી એટલે અહીં દાદો થાય છે. એ તો રાખજો. કેવું થઈ ગયું? જે સાચવી રાખ્યું, જે મને તમને મળ્યું ને આપણા બાપ દાદાઓથી, આપણે સંતો પાસેથી મળ્યું છે. ગમે એટલા રૂપિયાવાળા થાવ પણ સંબંધોમાં, રીતિ રિવાજોમાં, સંસ્કારોમાં ફેરફાર ન કરવો. શું કામે? વર્લ્ડની કોઈ પણ ખૂણે તમે જાઓ તો ન્યાયની માતૃભાષામાં એ વાતો કરે છે. બાપુ માફ કરજો મને, આપણા ગુજરાતીઓ છે હજી એની ઘેરે બોલો ગુજરાતી, આખું ફેમિલી ગુજરાતી હોય, છોકરું હિન્દી બોલતું હોય કાં ઇંગ્લિશ બોલતું હોય. એટલે આપણે વિચાર કરીએ કે આનું આમ કેમ? મને કે ના, એ તો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે ને. મેં કીધું સારું કહેવાય પણ થોડુંક બેન ગુજરાતી તો લખાવડાવો એમ. ના, ગુજરાતી એના સ્કૂલમાં છે જ નહીં. અને હવે નવું નથી નીકળ્યું. તિલક સાંડલો નહીં કરવાનો, કાંડા નહીં પહેરવાના, મરી જવાના છે આપણે બધા. આપણા રળેલા બીજાને મોટા કરીએ લ્યો. હતું એમ રાખો, મજા આવશે. જેમ હતું ને એમ રાખો. શું? ઓકે વાંધો ના. હાલો. એમાં હું મોટો કલાકાર ને એટલે મને થોડુંક ઝીણું ઝીણું ફાવે નહીં, સમજ્યા? એ મારો રામ ભૂલું કરે. ક્યાં તમે બધાય મને બિહારી દીધો? એ તો જો મારો રામ ભૂલું કરે. કહેવાનો ભાવ કે ગામડું હું હતું, મારે ગામડાથી લઈ અને મહાનગરની સફર કરાવી છે. 500થી લઈને 2000ની નોટની સફર કરાવી છે. મેં 500 વાપર્યું એટલે હું કહું, પણ જે 500 વાપરતા ને 2000ની નોટની વાપરતા મજા નહોતી આવતી.
મને માફ કરજો, જે હાંચ્યું એ આપણા બાપ દાદાએ હાંચ્યું. કઈ રીતે? ચારધામની યાત્રામાંથી કોઈ વડીલો આવતા હોય, ઉકા દાદા, રામજી દાદા, ભીમજી બાપા, કરશન બાપા, એ ચારધામની યાત્રામાંથી બસ એક ઠલવાણી હોય, એમાં એક મારી જેવો કોઈક જુવાનીઓ હોય એની સેવા કરવા ગયો હોય. પછી 80 વર્ષના દાદા ભીખા હતા, વલ્લભ દાદા ને બધા એના હામૈયા કરવા, ખાલી ડોકડ હોય ને ખાલી મંજીરું હોય, કાંઈ ન હોય, 5-5 કિલોના અબીલ ગુલાલ ઉડતા હોય. પછી 80 વર્ષનો દાદો ઓલા 20 વર્ષના છોકરાને પગે લાગે. એટલે આપણે પૂછીએ કે દાદા તમે કેમ પગે લાગ્યા? કે બાપા અમારી જિંદગી નીકળી ગઈ, ચારધામની યાત્રા અમારાથી ન થઈ, પણ આ જુવાન ગયો છે એને પગે લાગી લે ને તો 50% ચારધામની યાત્રાનું ફળ મળે. એટલે ત્યાંથી આપણી કહેવત પડી કે નમે હવને ગમે. અકડતા કોઈ દિવસ કાંઈ નથી આવી. રાવણની વી ગઈ તો હું તમે શું છે? કાંઈ નથી મારા બાપ. એ કેવા દેશી હામૈયા, અને પણ આને આશીર્વાદ આપજો બાપુ. આમ તો આજનું જે કાંઈ હસાવાનું પુણ્ય મળે ને એ હું આના ખાતામાં જમા કરાવું. આજ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને હાલો. તમે સીધું સલતી ઉપાડ્યું, હિંચમાં લેવાનું. સજ કરું ને ઘરે આવો ને હાલો. ફેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને. એ કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘરે આવો ને. હા ઉતારા દેજો ઓરણાને વાલા આવો ને. એ કાંઈ દેજો મેડી નામ વાલમ ઘરે આવો ને. હવે સલતી લેવાની. સજ કરું ને ઘરે આવો, કાંઈ ફેરીએ પથરાવું ફૂલ વાલમ ઘરે આવો ને હાલો. આ કડીયું જે તે સમય લખાણી છે તો આજના યુગમાં કાયમ લાગે. જો ઉતારા દેશું ઓરડા વાલમ ઘેરે આવો ને આજના યુગમાં કાયમ લાગે. શું કામે? આ ફાસ્ટ ટેગ આવી ગયો ને, ફાસ્ટ જમાનો આવી ગયો. અત્યારે મોબાઈલનો યુગ આવી ગયો. કોઈ પણ લગ્નની કંકોત્રી હોય, PDF હોય એટલે આપણે વોટ્સઅપમાં ઘા કરી દઈએ. લગ્નની કંકોત્રી કોઈ પણ હોય, PDF ઘા કરી દીધી એટલે આપણે નીચે લખવું પડે આ કંકોત્રી મળી જાય એટલે ઓકે લખજો. અને તડિંગનારાનો ઓકે હોત આવે, 2 લીટા હોત થાય, પણ ફિલિંગ ન આવે, ભાવ ન જાગે. શું કામ ભાવ ન જાગે? કે તમારા મારા વોટ્સઅપમાં એવી 200 કંકોત્રીઓ પડી છે જેને આપણે ઇગ્નોર કરી છે. પણ આ ગામડાની માલિપા આહુ મહિનો હાલતો હોય ને દિવાળીનું ટાણું થઈ ગયું હોય, વાડીએ બધા માંડવીના પાથરા લેવાઈ ગયા હોય, આખું ઘર ફળિયામાંથી લઈને વાડીએ ગયું હોય ને બા એકલી હોય. બા, આ બા શબ્દ રહ્યો ને બારખડીમાંથી આવેલો છે, પ્રકૃતિનો શબ્દ છે બા. બારખડીમાંથી આવેલો શબ્દ બા. એ બા જો આજની તારીખની અંદર જો ભૂખી રહેતી હોય ને તો તમારું અંગ્રેજી અહીંયા કઈ લેવા દેવા નથી. હું તો એમ કહું, એને કરતા દેશી રહ્યો. અભણ હારા આપણી કરતા તો અભણ. બહુ ભણી ગયા ને એમાં જ આ મોટા મોટા વૃદ્ધાશ્રમો ખોલ્યા. તમે વિચાર તો કરો, એક સામાન્ય નાનો માણસ હોય, મજૂરી કરીને કરતો હોય તો એના માવતર એની ભેળા હોય, અને આપણે ખરબોપતિ થઈ ગયા તો આપણે લે ચાલુ રાખો. એ લો હા, ધીમું ધીમું. હા બસ એમ. આવું બધું શીખવાનું. હજી આપણે બહુ આગળ જવાનું. એટલે બા એકલી ફળિયામાં હોય અને રોટલા ઘડતી હોય, અને કોઈક રાજદૂત લઈને આવે, ડેલી ખોલે, ખાટલા ઢાળી દઈને માથે
ઓસાડ પાથરી દઈને તકિયા નાખીને પાણીના કળશા ભરીને સા પાકતો હોય પછી બા એમ કે શું વાવવાનું થયું ભાઈ? તો કે ફેબા આપણે અહીંયા ફલાણો ભાઈ નહીં, તો કે હા એના દીકરાના દીકરીના લગ્ન છે. હજી તો હમણાં પૌણ આવ્યા હતા ત્યાં લગ્ન આવી ગયા ત્યાં. એ જોતો ખરા સમયને જાતા શું વાર લાગે છે હે બાપા? તો કે તમારે બધાને આવવાનું છે. અરે માર વાલા બધાય તો ક્યાંથી પોગશું? 20 જણાનું ટોળું છે, એક તો માણા મળતું નથી, અને ઈ માણાય નાનો. અમારે 20 જણા અહીંયા ટોળાની હાસવ છે ક્યાં? એ હાસવ છે ક્યાં? એવા શબ્દો કાનમાં પડે ને જે કંકોત્રી દેવા આવ્યો ને પ્રતિનિધિ તરીકે આમ રોપ જમાવે. ઉતારા દેશું ઓરડાને વાલા આવો ને કાઈ દેશું મેડી નામો વાલમ ઘરે આવો ને હાલો. આ જેને જેને ગામડાના રીતિ રિવાજો પરંપરાઓ હાંચવી રાખે ને એની પાસેથી એક વસ્તુ શીખવા જેવી. શું? તો કેને રામાયણ વાંચી નથી પણ રામાયણ જેવું જીવન જીવી ગયા. યો પૂરેપૂરું જીવન જીવા. ગીતાજી વાંચ્યું નથી પણ ગીતાજીનો જે સાર હતો ને એ સારમાં એ જીવી ગયા. મને માફ કરજો કે કોઈ પણ કથા તમે સાંભળો, ભાઈ ભાઈની વાત આવે, રામ લક્ષ્મણની વાત આવે અને હું તમે સાંભળીએ છીએ અને હરે હરે કરતા જાય, બહુ સારી વાત છે. પણ કથા સાંભળીને પ્રસાદ લઈને ઘેરે જઈને જો આપણા ભાઈ અરે 15 વર્ષ જૂના વેર ઝેર ન ભૂલાતા હોય તો કથા ન સંભળાય. આપણે રામ રામ કરી, કૃષ્ણ કૃષ્ણ કરવી બહુ સારી વાત છે, પણ કુટુંબના 5 જણા આપણે એકથી જ દુખી હોય. સમજો ને? એમાં હું મારી ભાષામાં એને કળતર કહું. આ દુનિયામાં 2 પ્રકારના માણસો હોય. એક કે 10 બેઠા હોય તો એકની કમી વર્તાય. એ નથી હો. એ હોય ને તો વાત જ આખી અલગ છે. એ નથી. એ હોત તો આ કઈક પ્રસંગ ઉજળા લાગત. એ હોત તો આ ઘટના જ ન ઘટવા દે. એ હોત તો. અને હવે તો 21મી સદી પછીના 2026માં તો હવે તો બહુ ઘણા માણસો બીજા વધી ગયા. 10 બેઠા હોય ને તો 3 અંદર ખુસુર ફુસુર કરતા હોય. શું ખબર? આ 4 જાય પછી ચાલુ કરી નકર બધાને ઘટશે. એવું કા દાદા નામજી દાદા પણ નહોતું. મારી વાત થોડીક મભમ છે અને એ કહી દઉં જાહેરમાં, સંતો બેઠા છે ને સંતો મને પ્રેમ કરે ને, આનથી મોટું મારે કોઈ લેબલ કે કોઈ જરૂર જ નથી કાંઈ. એટલું ઘણું મારે સંતોષી જીવું છું. એટલે આ ઉકા દાદા રામજી દાદા ગામડાની પરંપરાઓ કેવી હાંસવી રાખી કે નાના નાના પ્રસંગથી લઈ મોટા મોટા પ્રસંગો એને ઉકેલા. કઈ રીતે? જો 1 મિનિટ. કઈ રીતે? 500 માણાની જાન આવીને 150 માણા વધી ગયો હોય ને એમાં 150 માણા કદાચ કોઈક વધી ગયો હોય ને આવા મિતુલ બાપુ જેવા હારથિયા હોય, આમ ધાડ 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 લાડવા મૂક્યા આવતા હોય. લાડવા મૂક્યા આવતા હોય એટલે અહીં વડીલોની લાઈન આખી પંગત બેઠી હોય. પંગત આ જ્યાં સુધી વડીલોની પંગત હતી ને તે બાયોડેટાની સિસ્ટમ નહોતી. વડીલો જમવા બેહતા તે બાયોડેટાની સિસ્ટમ નહોતી. શું કામ? અત્યારે કેવો યુગ આવી ગયો જોવો જ ખરા. બેહું બેઠી બેઠી ખાય, માણા ઊભો ઊભો ખાય. એ જોવો જ ખરા કેવો યુગ. હા લે હારો માણા રોડ ઉપર એમને ઉગાડ પગે રખડતો હોય, ડાલા મઠા કૂતરા ગાડીઓમાં આટા મારતા હોય. ઘડીક તો મને વિચાર આવે કૂતરા થયા હોત ને તો સારું હતું. કેવું પણ જાહો થાય 20,000 રૂપિયા વાળા માણા એની મોર રાખે. હાલો ભેહું ઉપર પંખા ફરે, માણા ઊભો ઊભો ખાય. કામવાળી શેઠાણી બીમાર હોય ને કામવાળી તાજી માજી હોય. હું કામ? શેઠાણી બધી ના હોય, તમારે હલવા નથી ને સલવા નથી. હું કામ? એને 20 વર્ષ સુધી નકરું સુખ જ ભોગવું હોય. જરી કે પોતું માર્યું ન હોય, બીજાના ખંભે બંદૂકો ફોડી ફોડીને કામ કાઢવા હોય. વડીલોની લાઈન બે હતી કદાચ કોઈક યુવાન આમ લાડવા મૂક્યા આવતો ને તો વડીલોમાંથી એક દાદો એમ કે આ ફલાણા ભાઈનો દીકરો લાગે તો કે હા. અરે એની ખાનદાનીની વાત ન થાય, એનો રોટલો તો બહુ મોટો. અરે સત્સંગી જીવ છે એ તો. આ ફલાણા ભાઈની દીકરીનો હાથ આ ભાઈ આ દીકરાના હાથમાં આપ્યો હોય તો કેમ રે? ત્યાં તો 3 દાદા કે વાહ વાહ હું તમારી નજર છે, વાહ ભાઈ વાહ, ન્યા દીકરી દીધા જેવી છે હો. હજી તો એક લાડવો ભાંગ્યો નથી ત્યાં બીજા લાડવાને ગોઠવી નાખ્યો. એટલે બાયોડેટાની સિસ્ટમ નહોતી. જોવો તમે, બાયોડેટાની સિસ્ટમ જ નહોતી. વાહે બરફી વાળો આવેલો હતો તડિંગ તડિંગ. આ છોકરો તો કીતો સુરત છે એમ શું કરે? હીરા ગય
તો બહુ સારું. લ્યો કેટલા વીઘા જમીન? 100 વીઘા. 100 વીઘા જમીન અને સુરેથી રાખે? તો કે હા. પછી અહીંથી બીજા દાદા બોલે, એ 100 વીઘા જમીન છે, પણ તમે શું વિચારો છો કે આપણે મારા નાના ભાઈ દીકરી એના ઘરમાં દેખ? ના 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 ના, દેરિયા જેઠિયા દીકરીને વધારે થાય. કા? તો કે આ 7 ભાઈઓ છે ને વસ્તરો આ છે, દીકરીને દેરિયા જેઠિયા વધારે થાય ને. આમથી ત્રીજા દાદા બોલ્યા, હું માતાજીનો ભૂવો છું, મારી મઢે તલવાર પડી જૂની કાંટી ગયેલી, મારા વેણ ઉપર તમ તાર તલવાર લઈ જાઓ ને બાકી જીકી બોલાઈ નાખો, પોહાય એટલા રાખો પણ દીકરી ન્યા જ દેજો. પરાયણે હક પણ કરાવે, પરાયણે હક પણ કરાવે. એમાં કોક આવીને એમ કે કુકા દાદા હા લાડવા ઘટે. લાડવા થોડો ઘટે, લાડવા લાયા 20 લાડવા તો મેન વલ્લભભાઈ ઉભા ઉભા શાખવામાં ખાઈ ગયા છે. લાડવા થોડો ઘટે, લાય ડોલ. ડોલ લઈને તો ડોલ આવડી લાગે ઈ કેવડા હશે? 5 હાથ પૂરા. કોકનો બળદિયો બીમાર પડ્યો હોય ને તો ઉકા દાદાને કહેવાય કે હાલો ને જરીક ઓળમાં કોણી મારી જાવ તો ઢાંઢણ નળ એટલે નાળ પાવાની છે દવાની. એવા ડોલ લાય, ડોલ આમ લઈને હાથમાં પૂળો પૂળો મૂછું ડાલામાં માથું પેરન ને સોણીને ડોલ લઈને નીકળે ને ખાલી ઊભા ઊભા પૂછતા થાય, મૂકું એક લાડવો મૂકું? હે એ તને પૂછું ખાવો છે એક લાડવો? અડધા અવાજથી રૂપ જોઈને બી ના પણ ના મારે અડધો તો આને આપી દીધો દાદા, આને આપી દીધો, આ ખાઈ ગયો. હું ક્યાં ખાસ લાડવો? આ હોમાં હોહરવા નીકળી જાય ને લાડવાની ડોલ ભરીને ભરી જ રહી. આ હોમાં હોહરવા નીકળી જાય ને કહેવત જ આપણા બાપની છે, ગામડાની શરૂઆત નથી થઈ આપણી, એટલે તેને હાંચવી રાખ્યું. ઉતારા દેશો ઓરડાને વાલા આવો કાંઈ દેશો મેડી ના મોલ વાલમ ઘેરે આવો ને. હાલો બાપુ ભીણા નહોતા પણ ગીણા બહુ હતા. આજનું વિજ્ઞાન કદાચ એમ કહી દે કે આમ થાય આમ થાય, આપણો બાપ એમને કહી દે શેઠે ઊભું ઊભું એમ કહી દે ગાડું છોડી નાખજો, કેમ આજ અંધરાધાર આવવાનો. તો એની પાસે એવી વસ્તુ તો શું હતી કે ને એમને ખબર પડી જાય? તો એની પાસે 2 વસ્તુ હતી, એક ધીરજ હતી અને એક સંતોષ હતો. ધીરજ અને સંતોષ. કેવો ધીરજ અને સંતોષ? મંદિરના ટેકે બેઠા હોય, 100 વીઘામાં કોરામાં કપાસિયા સોંપી દે, મંદિરને ટેકે બેઠા બેઠા કે વલ્લભભાઈ હા આ ડોહો આવશે કે નહીં આવે? આ સાહસ જોવો પાછું. તો હવે આ 2 વસ્તુ ક્યાંથી આવી? ધીરજ અને સંતોષ. સવારમાં પ્રભાતિય સાંભળવાથી 4 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાય. 4 વાગે જાગીને સ્નાન કરે, દેવ સ્નાન કહેવાય. 5 વાગે જાગીને સ્નાન કરે, મુનિ સ્નાન કહેવાય. 6 વાગે જાગીને સ્નાન કરે, એને બ્રહ્મ સ્નાન કહેવાય. 7 વાગે જાગીને સ્નાન કરે, એને માનવ સ્નાન કહેવાય. 8 વાગ્યા પછી જે જાગી અને સ્નાન કરે, ઋષિ મુનિઓ કહી ગયા, તો મારા બાપુજીની ડાયરીમાં નથી આ, એ ઋષિ મુનિઓ કહી ગયા હતા કે 8 વાગ્યા પછી જે જાગી અને સ્નાન કરે ને રાક્ષસી સ્નાન કહેવાય. બા અને દાદાની ઉંમર 70, 80, 85 વર્ષની થઈ હોય ને તો 35 વર્ષના જુવાન કરતા એમાં કોઈ વધારે દેખાતી હોય. શું કામ? બ્રહ્મ મુહૂર્તના કિરણો એને લઈ લીધા છે. આપણે 10 વાગ્યા જાગીએ તો વેતના રૂસડાવાળા બ્લેન્કેટ હોય મળવાળું, હાથ ફેરો લહરી જાય હો. એમાં ઓલા કાનમાં કાળા ડીટીયા ભરાય. આપણે 2 ફૂટ સેટા એના કાનમાં હું વાગે આપણને સંભળાય લ્યો, નકરો ધબિંગ ધબિંગ અવાજ આવે. એના કાનમાં લઈને આપણા કાનમાં નાખીએ ને તો મ્યુઝિક વ્યૂ જાય. ઝલક દિખલા જા ગીત જ આવે. ભાખરી ભેળો થતા આવડા કામે ચડ્યા. કેમ કે આ તબલું સાંભળો ને બાપુ, મેં એવો માર્ક કર્યું છે, આ તબલું સાંભળી ને વગાડ તો એકવાર બહુ ભણી ગયેલો હોય ને, બહુ ભણી ગયેલો, વિદેશમાં જન્મ થયો હોય ને, આ તબલું સાંભળે તો એક વખત તોલો આમ થઈ જાય. શું કામ? આપણા લોહીમાં પડ્યું છે, હૃદયમાં પડ્યું. 400 રૂપિયાની ફિલ્મ કામ નથી કરવા દેતું. હા ભળવા શું કામ ગમે આપણને? કેમ કે આપણા બાપ દાદા અહીંથી જ ચાલુ કર્યું હતું. આ તાલ રહ્યો એ આપણા બાપનો જ તાલ છે. લ્યો ને, ભોળાનાથ પાસે ડમરું, ડમરુમાંથી મૃદંગ આવ્યું, મૃદંગમાંથી આ દોકડ આવ્યા છે. એટલે હા ભળવું ગમે. આ પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણો કર્યા ને એટલે આ દેશી વાદીઓ બેહી ગયા. આપણી ઈચ્છાઓ વધતી ગઈ ને એમાં પશ્ચિમી સંસ્કૃતિના વાદીઓ એવા ફિલ્મ વાળાએ જોર પકડ્યું, બહરાટી કરવા માંડ્યા. અને હવે તો હાવ નવી પેઢીએ દાંટ વાળ્યો.
એની કરતા આમ આવો ને, એ હું તો કાગળિયા લખી લખી ઠાકી, કાનુડા તારા મનમાં નથી. આ 10 માળની બિલ્ડિંગમાં 8મા માળે કીર્તન વાગતા હોય ને, તો 7મા માળ વાળો 9મા માળ વાળો કેવા ન હોય કે આવો ડોખો હું સડાવ્યો, તમારા બા બીમાર છે, તો હામુના બા કે ભલે વાગે કીર્તન હાલે. પણ એની જગ્યાએ ડીજે સડાવ્યો તો આખી સોસાયટી નો ભેળી થાય. મારા બાપ આજ હાસુ છે, શારદાદા મંદિરના ઓટલે બેઠેલા ને, તો એક દાદાના પસાર થતું હતો ને, એ પસાર થતા થતા આયલામ જાય તો શારદાદાને કીધું, હાલા હાલા ગામમાં પારાયણ બેઠે. હે શું કે? આ ગામમાં પારાયણ બેઠી લે, કેટલા દી થયા બેઠી? 2 દી થયા. 2 દી થયા બેઠી ને આપણને ખબર નહીં. તો કે આ પછી બીજા દાદા, મને ખબર હતી પણ ત્યાં રવાય એવું છે નહીં. કેમ? વ્યવહાર નથી? વ્યવહાર છે પણ હિન્દીમાં વાસે. હે? તો કે હિન્દીમાં વાસે. તો કે હિન્દીમાં વાસે શું થઈ ગયું? પણ આપણી બાયુ ગુજરાતી બોલી નથી ઉતરતું મગજમાં. હિન્દી ક્યાં મગજમાં ઉતરે? ત્યાંથી ચોથા દાદા બોલો, કફા ભલે ની હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયા મોહન થાળ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જોઈએ. એટલે આ ભૂખા કોઈ દી ન રે. યો આજનું છોકરું ભૂખું રે, હું આ નહીં ખાવ, ઓલું નહીં ખાવ. એમાં બગાડવા છોકરાઓને, અત્યારના છોકરાઓને બગાડવામાં બાપનો હાથ નથી કાંઈ. કેમ કે બાપ જ બિચારો 8 વાગે ટિફિનનું ડબલું લઈને વિયો જાય.